આપણે ફાઇનલી બીજો રાઉન્ડ સોયાબીનમાં દવાનો કર્યો છે. એમાં આપણે વનિતા એગ્રોનું સિક્વેલ સેમ 2 છે, જે માઇક્રોન્યુટ્રિશન આવે. સેટઅપ છે જે ફ્લાવરિંગ વધે એના માટેની દવા આવે. પછી આપણે માર્વેલ જે સફેદ માખી માટેની આવે છે. પછી છે કારગિલ ઈયળ માટેની આ માઇક્રોન્યુટ્રિશન છે. ત્યાર પછી આ સેટઅપ ફાલ ફૂલ વૈધ માટેની છે. આ બધી દવા આપણે સોયાબીનમાં છંટકાવ કરીએ છીએ. આ એનું મિશ્રણ બનાવ્યું છે. 7-8 પંપનું મિશ્રણ છે અને દવા છંટકાવ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે જઈએ જે દવાનો છંટકાવ થાય છે એ જગ્યા ઉપર. જો મગમાં પણ 2 દિવસ પહેલાં દવા છાંટી હતી. ફ્લાવરિંગની બધું વધવા માંડ્યું છે. આજે વાતાવરણ પણ સારું છે. વરસાદ આવવાની થોડી ઘણી શક્યતા છે. વાદળછાયું વાતાવરણ છે. જો આ પ્રકારના સોયાબીન થયા છે. પહેલા રાઉન્ડમાં થોડું ફ્લાવરિંગ હતું, અત્યારે થોડુંક વધ્યું છે. પારામાં ખડ પણ થઈ ગયું છે. આની દવા આપણે છાંટી દીધેલી છે, એટલે 2-4 દિવસમાં ખડ બધું ભરી જવાનું છે. અમુક જગ્યાએ સોયાબીન વધ પણ સારા કરી ગયા છે. જ્યાં વધ કર્યા છે ત્યાં ફાલ છે નહીં. એટલે ખેતીના નિયમ મુજબ કેવું કહેવાય છે કે સોયાબીનમાં માપક પ્રમાણમાં વધ હોવી જોઈએ. એ જો પંપ પૂરો થઈ ગયો છે અને 2 જણા આવેલા આવે થઈ ગઈ બાજુ પૂરું. આ બધું નીચે ઉપલો ભાગ બધો ફાઇનલી મગની અંદર બીજો રાઉન્ડ એ ચાલુ કરી દીધો છે. કારણ કે થોડીક ઈયળની દેખાય છે અને સફેદ માખી પણ આમાં બતાવે છે. જે ફાલ બધો ખેરી નાખે છે, ખાઈ જાય છે. એટલે આપણે બીજો રાઉન્ડ જે તમને દવા બતાવી ને એ ચાલુ કરી દીધો છે. આગલા વિડીયોની અંદર આપણે જે દવા બતાવી એનો, કે જેની અંદર ઈયળની દવા છે, સફેદ માખીની દવા છે, માઇક્રોન્યુટ્રિશન બધાય છે. ત્યાર પછી ફ્લાવરિંગ માટેની છે. અને આજે 15મી ઓગસ્ટ છે અને એ જ દિવસે આપણે દવાનો છંટકાવ કર્યો છે. હવે જોઈએ 1 અઠવાડિયા પછી આ દવાનું શું રિઝલ્ટ છે, શું કહે છે દવા.